નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર તમને સ્ક્રીન ઉપર દેખાતું જ હશે કે ચેપ્ટર 5 છે તેની ચર્ચા કરવાના છીએ આજે. અગાઉ છે ચેપ્ટર 1, 2, 3 અને 4 ની ચર્ચા આપણે કરેલી છે. ધોરણ 12 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને 5મું ચેપ્ટર છે એની અંદર આપણે પહોંચ્યા છીએ. સ્ટેપ બાય સ્ટેપ દરેક ચેપ્ટર છે એને આપણે કવર કરવાના છીએ અને અંતમાં પદ્ધતિના વિડીયો છે એને પણ આપણે અપલોડ કરીશું. જે પદ્ધતિશાસ્ત્ર છે, વિષય પદ્ધતિશાસ્ત્ર, એના માટે ના વિડીયો પણ આપણે અપલોડ કરવાના છીએ. વિડીયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો. ચાલુ કરીએ આજના વિડીયોની અંદર. તો સ્ક્રીન ઉપર દેખાય છે કે દરેક ખોરાક છે, આહાર છે, કેવા પ્રકારનો હોવો જોઈએ, કેવો આહાર લેવો જોઈએ, એના વિશેની ચર્ચા આપણે કરવાના છીએ. ચિત્રની અંદર સરસ મજાનું કલરફુલ ચિત્ર આપેલું છે. માનવ પોષણ અને જીવન રક્ષક તત્વોની સંપૂર્ણ માર્ગદર્શિકા છે, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. એની અંદર સૌથી પહેલા છે એ સજીવોના અસ્તિત્વ માટે શું જોઈએ છે? તો ખોરાક એક મૂળભૂત જરૂરિયાત છે. સૌએ એક વાક્ય છે એ સુંદર રીતે સાંભળ્યું છે, રોટી, કપડાં और મકાન. આ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. રોટી એટલે કે ખોરાક, કપડાં એટલે કે પહેરવેશ અને મકાન એ માનવની મૂળભૂત જરૂરિયાત છે એવું કહી શકાય છે. એની સાથે સાથે હવા અને પાણી. પાણી તો આહારની અંદર આવી જશે. હવા છે એની પણ જરૂરિયાત રહેતી હોય છે. તો જો અહીંયા આ વીજળીના જે ઉપકરણો હોય અથવા તો એની નિશાની છે એના જેવું તમને ચિત્ર દેખાય છે. તો આહાર છે, આ ખોરાક છે, એ આપણા શરીરની અંદર શું કાર્ય કરે છે? ઊર્જા આપવાનું કાર્ય કરે છે. શું કરે છે? ઊર્જા આપવાનું કાર્ય કરે છે. ઊર્જા અને સર્જન કરે છે. ઊર્જાનું સર્જન, જૈવિક ક્રિયાઓ કરવા માટે, શરીરના ઘસારાને પહોંચી વળવા માટે, નવા કોષોના સર્જન માટે ઊર્જા અનિવાર્ય છે. અને આ ઊર્જા છે ક્યાંથી, શેના મારફતે મળે છે? આહાર મારફતે, ખોરાક મારફતે આપણને આ ઊર્જા છે એ પૂરી પડતી હોય છે. પોષક ઘટકો કયા કયા છે? શું પોષક ઘટકો કોને કહેવાય છે? આ જીવન રક્ષક ઊર્જા આપણને ખોરાકમાં રહેલા વિવિધ પોષક ઘટકોમાંથી જ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે? એટલે ઊર્જા અને એનું સર્જન કરવા માટે સર્જન શેનું કરવાનું છે? કોષોનું નવું સર્જન. કારણ કે શરીર છે એ રોજબરોજ છે એ તમે નાનું બાળક હોય એ બાળકમાંથી ધીરે ધીરે મોટું થતું જાય છે. એની સાથે સાથે શરીરના કેટલાક ઘસારાઓ હોય છે, ઈજાઓ થતી હોય છે. તો એની અંદર જે ઈજાઓ છે એને નિવારવા માટે, શરીરની વૃદ્ધિ માટે જે નવા કોષો બને છે એના સર્જન માટે ઊર્જાની જરૂર પડે છે. એ ઊર્જા શેમાંથી મળે છે? ખોરાક દ્વારા મળે છે. ખ્યાલ આવે છે? ખોરાક મારફતે મળે છે. હવે શબ્દ આવ્યો છે તો સમતુલ્ય. બીજો ક્યાંક શબ્દ વાંચ્યો હશે, સમતોલ. સમતોલ શું શબ્દ છે? સમતોલ. સમતોલ શબ્દ એટલે એક લેવલમાં, એક યોગ્ય પણ કહી શકાય. સમતુલ્ય આહાર એટલે શું એની વ્યાખ્યા આપેલી છે. જ્યારે શરીરની જરૂરિયાત મુજબના તમામ આવશ્યક ઘટકો આહારમાં યોગ્ય પ્રમાણમાં હાજર હોય તેને સંપૂર્ણ સમતુલ્ય આહાર કહેવાય છે. એવો ખોરાક, ટૂંકમાં કહી શકાય કે એવો ખોરાક કે જેની અંદર દરેક પોષક તત્વો જે શરીરને જરૂરી છે તે એક જ મિનિટ. ચલો ઓકે. તો વાત કરતા હતા કે આપણા શરીરને જે પ્રમાણની અંદર જે પોષક તત્વ છે એની જરૂરિયાત છે, જેટલી જરૂરિયાત છે એટલી માત્રાની અંદર દરેક પોષક તત્વ આપણા શરીરને મળી રહે તેને શું કહેવાય છે? સમતોલ આહાર કહેવાય છે, સમતુલ્ય આહાર કહેવાય છે. ચાલો, તો આ સમતોલ આહાર છે એની વ્યાખ્યા તમારે યાદ રાખવાની. આ વ્યાખ્યા આપેલી હોય અને તમને ઓપ્શનની અંદર સમતોલ આહાર આપેલું હોય તો તમારે એ ટીક કરવાનું છે. ચાલો, હવે આહાર છે એના ઘટકો કયા કયા છે? તો 6 મુખ્ય ઘટકો છે. સ્તંભ પણ કહેવાય અને ઘટકો પણ કહેવાય
છે. શું કહેવાય છે? ઘટકો. આહારના ઘટકો, આહારના સ્તંભ, આહારના પોષક તત્વો જુદી જુદી રીતે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો સૌથી પહેલું અહીંથી શરૂઆત થાય છે પ્રોટીન. આપણા આહાર ખોરાકની અંદર પ્રોટીન છે. આ પ્રોટીન જે છે આપણા શરીરના નિર્માણ માટે એના જે કોષ છે એનું હમણાં આવ્યું હતું ને કે કોષ અને નવા કોષોનું સર્જન કરવા માટે સૌથી વધારે પ્રોટીન જરૂરી છે. તો પ્રોટીન શેમાંથી મળે છે? અહીંયા જોઈ શકો છો કઠોળના બીજ તમને દેખાય છે ને અહીંયા મીટ છે એટલે કે માંસ દેખાય છે. તો એની અંદરથી પ્રોટીન મળતું હોય છે. કાર્બોહાઈડ્રેટ પદાર્થ જોઈએ છે અહીંયા ઘઉં આપણને આપેલા છે. આ સિવાયના ઘણા આહાર છે જેની અંદરથી કાર્બોહાઈડ્રેટ આપણને મળે છે. એની સાથે સાથે ચરબી છે. અહીંયા જે નિશાન આપેલું છે અગ્નિનું, કારણ કે ચરબીની અંદર સૌથી વધારે ઊર્જા મળે છે આપણા શરીરને, એટલા માટે આ ચિત્ર આપેલું છે. ખનિજ ક્ષારો છે. તો ખનિજ ક્ષારો આપણા શરીર માટે ઉપયોગી છે. પાણી છે, વોટર, એ પણ ઉપયોગી છે અને એની સાથે સાથે વિટામિન છે એ પણ આપણા શરીરની અંદર ઉપયોગી છે. આ છ ઘટકો છે એ યોગ્ય જેટલા આપણા શરીરને જરૂર છે એટલી પ્રમાણમાં આપણને મળી રહે એને આપણે સમતોલ આહાર કહીશું. હવે આ ઘટકો કેટલા જોઈએ છે? આ બુકની અંદર કોઈ પણ બુકની અંદર તમે જોઈશો તો એની અંદર આંકડો આપેલો હશે, પરંતુ આ જે આહાર દરેક ખોરાક છે વ્યક્તિના બંધારણ, એની ઉંમર પ્રમાણે જુદા જુદા એના જરૂરિયાત, આહારના ઘટકોની જરૂરિયાત રહેતી હોય છે. તો વાતાવરણીય પરિબળો પણ એની અંદર અસર કરતા હોય છે. તો આવી જુદી જુદી રીતે ઘણા પરિબળો અસર કરતા હોય છે. એમ કામ અસર કરતું હોય, વાતાવરણીય પરિબળ અસર કરતા હોય, હવામાન અસર કરતું હોય છે, એનું રહેઠાણ અને એનું સામાજિક એનું સમાજની અંદર કયા પ્રકારનો આહાર લેવાય છે તો એ પણ અસર કરતું હોય છે. ઊર્જાનું ગણિત શું છે? કેલરી એટલે શું અને તેની વાસ્તવિકતા શું છે? શબ્દ છે અહીંયા કેલરી કોને કહેવાય છે? આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. આપણા પાઠ્યપુસ્તકની અંદર કદાચ એની વ્યાખ્યા આપેલી નથી. કેલરી એટલે શું? આ શબ્દ સમજવા માટે ખાસ સાંભળી લેજો. કેલરી એને કહેવાય છે કે 1 ગ્રામ પાણીને ગરમ કરી અને એનું 1 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે, 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધે, એમાં જેટલી ઊર્જા વપરાય છે એ ઊર્જાને કેલરી કહેવાય છે. શું કહેવાય છે? કેલરી. ઊર્જાનો એકમ છે કેલરી. શું છે? ઊર્જાનો એકમ કેલરી છે, તો એને કહેવાય છે. હા, અહીંયા આપેલું છે, જો સરસ મજાનું આપણને આપેલું છે. 1 ગ્રામ પ્રોટીન છે. આ પ્રોટીનની એની વાત થાય છે, પરંતુ કેલરી કોને કહેવાય છે? તો 1 ગ્રામ પાણી તમે લઈ લો, એ કોઈ પાત્રની અંદર ભર્યું છે, એને હીટ આપો છો, ગરમી આપો છો અને 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું એનું તાપમાનમાં વધારો થાય છે, એના માટે જેટલી ઊર્જા વપરાય છે તેને 1 કિલો કેલરી કહી શકાય છે. ચાલો, તો 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલરી મળે છે? આ પ્રશ્ન પૂછાય છે. 4 કેલરી અથવા તો 4.1 કેલરી પણ ક્યાંક આવે છે. 4 કેલરી અથવા 4.1 કેલરી યાદ રાખવાનું છે. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ માંથી 4 કેલરી અથવા તો 4.1 કેલરી, 1 કેલરી યાદ રાખવાનું છે. ચાલો, આપણા પાઠ્યપુસ્તકની અંદર જો કે 4 કેલરી આપેલું છે એટલે આપણે એને ટીક કરી શકીએ છીએ. એવી જ રીતે 1 ગ્રામ ચરબીની અંદર 9 કેલરી એટલે સૌથી વધારે કેલરી શેની અંદરથી મળે છે? આવો પ્રશ્ન પૂછાય તો ચરબીની અંદરથી મળે છે. 9.1 કેલરી પણ આવે છે, એટલે યાદ રાખવાનું છે. રાઈટ? ચાલો, માન્યતા વિરુદ્ધ સત્ય શું છે? તો માત્ર ઘી ખાવાથી જ વધુ શક્તિ મળે છે તેવી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. જો ઘણી ખોટી માન્યતા આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. ખોટી માન્યતા આવી ઘણા ગામડાઓની અંદર ખાસ તો એની અંદર એવું હોય છે કે ઘી ખાવ એટલે તમને ચરબી મળશે. તો માત્ર ઘી ખાવાથી જ વધુ શક્તિ, ચરબી મળે છે, ઘીમાં ચરબી હોય એટલે વધુ શક્તિ મળે છે એવું છે નહીં. એ ખોટી માન્યતા છે. શરીરને ચલાવવા માટે એકલા ઘી નહીં પરંતુ સમતુલ્ય આહારની જરૂર પડે છે. સમતોલ આહાર લેવો જોઈએ. માત્ર ઘીથી આખું શરીર ચાલે નહીં. ઘીની અંદર ચરબી છે તો આપણા શરીરની અંદર માત્ર ચરબી છે એ એક પોષક તત્વ મળશે. ઘીની અંદર ચરબી છે ને, બહોળા પ્રમાણમાં ચરબી છે, માખણ, ઘી એની અંદર, તો એ મળશે. બીજા પોષક તત્વોની પણ જરૂર પડશે આપણા શરીરને. એટલા માટે દરેક પોષક તત્વ જેટલી આપણી શરીરની જરૂરિયાત છે એટલી આપણને મળે એટલે એને સમતોલ આહાર કહીશું. પ્રોટીન. ચાલો, હવે દરેક પોષક તત્વોની આપણે ડિટેલ થોડી માહિતી મેળવવાના છીએ. પ્રોટીન આવ્યું છે તો પ્રોટીન છે શરીરની ઇમારત ચણનાર મુખ્ય ઘટક છે. જો
પ્રોટીન શેના માટે છે? શરીરની ઇમારત ચણનાર એટલે કે કોષોની બનાવટ માટે પ્રોટીન જરૂરી છે, ઉપયોગી છે. મૂળભૂત બંધારણ તો પ્રોટીન એમિનો એસિડ એનું મૂળભૂત બંધારણ છે, મૂળભૂત એમિનો એસિડ સ્વરૂપે આપણા શરીરની અંદર હોય છે, જોવા મળે છે. શું? પ્રોટીન છે, એમિનો એસિડ. યાદ રાખજો, એમિનો એસિડ. મુખ્ય કાર્ય શું છે? તો માંસપેશીઓનું સર્જન કરવું, શારીરિક વૃદ્ધિ, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવોનું બંધારણ કરવું. આ આટલું એનું મુખ્ય કાર્ય છે. ઉત્તમ સ્ત્રોત ક્યાંથી મળે છે? તો દૂધમાંથી આપણને મળે છે. એની સાથે સાથે ઈંડા છે, કઠોળ છે અને સોયાબીન છે, તો એમાંથી મળે છે. તો સોયાબીનની અંદર ભરપૂર માત્રાની અંદર પ્રોટીન જોવા મળે છે. તમે સોયાબીનનું સેવન કરતા હોય તો તમારા શરીરની અંદર ક્યારે પણ પ્રોટીનની ઘટ ઉદ્ભવશે નહીં. ખાસ નોંધ શું છે? તો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને તેમના અને બાળકના વિકાસ માટે પ્રોટીનની વધુ જરૂર પડે છે. જો શું કીધું છે? સ્તનપાન કરાવતો જે ગર્ભવતી સ્ત્રી હોય અથવા તો સ્તનપાન કરાવતી એટલે બાળકનો જન્મ થઈ ગયો છે અને બાળક દૂધ પીવે છે, તો એવી અવસ્થામાં માતાને પ્રોટીન છે એ સૌથી વધારે આપવું હિતાવહ છે, જેથી કરી બાળક પણ તંદુરસ્ત રહે અને માતા પણ તંદુરસ્ત રહે. ચાલો, તો પ્રોટીન છે જો આ બિલ્ડિંગ આખી બનાવેલી છે, બોડી બિલ્ડિંગ ફ્લુઇડ પણ કહેવાય છે. આ યાદ આવી ગયું એટલે કહી દો, બોડી બિલ્ડિંગ ફ્લુઇડ પણ કહેવાય છે. જીસેટ કે નેટની એક્ઝામની અંદર આવા પ્રશ્નો આવતા હોય છે. નીચેનામાંથી બોડી બિલ્ડિંગ ફ્લુઇડ કયું છે? તો પ્રોટીન એની અંદર આવે છે. ચલો, ત્યારબાદ આવે છે કાર્બોહાઈડ્રેટ અને ચરબી. બંનેને એક સ્લાઇડની અંદર આવરી લેવામાં આવેલા છે. શરીરને દોડાવતા ઉર્જાનો સ્ત્રોત, શરીરને દોડાવતા એટલે શક્તિ માટે મુખ્ય શક્તિનો મૂળભૂત પ્રાથમિક શક્તિનો સ્ત્રોત કોણ છે? કાર્બોહાઈડ્રેટ છે. જો બેટરી છે, પેલી છે ને બેટરી. સૌથી પહેલા આપણા શરીરની અંદર જ્યારે પણ કોઈ પણ ક્રિયા થતી હોય, ઉર્જા ઉત્પન્ન કરવાની થતી હોય, તો સૌથી પહેલા ઉર્જા શેમાંથી મળશે? કાર્બોહાઈડ્રેટમાંથી મળશે. પછી ત્યારબાદ પ્રોટીનમાંથી અને પછી ચરબીમાંથી. કાર્બોહાઈડ્રેટ છે એનું કાર્ય શું છે? તો ઉર્જાનો સૌથી મુખ્ય સ્ત્રોત. જો આવ્યું શું? ઉર્જાનો સૌથી મુખ્ય સ્ત્રોત છે એ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ છે. પાચન થયા બાદ તે સીધું ગ્લુકોઝમાં ફેરવાય છે. શેમાં થાય છે? ફેરવાય છે ગ્લુકોઝ. જો જ્યારે પણ આપણે શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલા કેન્ડિડેટ છીએ એટલે સૌને ખ્યાલ હોય કે કોઈ પણ એક્ટિવિટી કરતા હોય ત્યારે ડાયરેક્ટ પ્રવાહી સ્વરૂપે ગ્લુકોઝ પીવામાં આવે છે. શું કામ? કારણ કે એ તાત્કાલિક ઉર્જામાં પરિણમે છે અને આપણા પરફોર્મન્સમાં, આપણી શક્તિમાં, આપણી શરીરની શક્તિમાં વધારો થતો હોય છે. શરીરની શક્તિમાં વધારો થાય એટલે આપણા પરફોર્મન્સમાં વધારો આવે છે, દેખાવમાં વધારો આવે છે. સ્ત્રોત શેમાં મળે છે? ધાન્ય, ખાંડ, ગળ્યા ફળોમાંથી તમને કાર્બોહાઈડ્રેટ જોવા મળશે. ધાન્ય, ઘઉં છે, આવા ગળ્યા ફળો છે, શેરડી છે, આના અંદરથી તમને કાર્બોહાઈડ્રેટ જોવા મળશે. ચરબી છે, જો આ ફ્યુલ ટાંકી છે મોટી જબરી છે ને, તો અહીંયા ઘી આપેલું છે સરસ. કાર્ય શું છે? તો ઉર્જાનો મોટો સ્ત્રોત છે. સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત કયો? આવો પ્રશ્ન પૂછાય તો ચરબી યાદ રાખવું. વિટામિન A, D, E, K. હા, આ આપણે વિટામિન આવશે, એની અંદર પણ આવશે. A, D, E, K ના શરીરમાં શોષણ માટે અનિવાર્ય છે. એટલે કે વિટામિન છે બે પ્રકારના હોય છે. સૌને ખ્યાલ હોય તો જો કે આગળ આવશે. વિટામિન છે એક પાણીમાં દ્રાવ્ય હોય છે અને એક ચરબીમાં દ્રાવ્ય હોય છે. એટલે કે એની અંદર ઘુલનશીલ થતા હોય, મળી જતા હોય છે. તો ચરબીની અંદર જે દ્રાવ્ય છે A, D, E, K. વિટામિન A, વિટામિન D, વિટામિન E, વિટામિન K છે એ ચરબીની અંદર દ્રાવ્ય છે. સ્ત્રોત ક્યાં છે? તો કે ઘી, તેલ અને માખણ છે. એની સિવાય ઘણા જે ડ્રાય ફ્રૂટ હોય છે એની અંદરથી પણ તમને જોવા મળે છે. ચલો, સાવધાની શું રાખવાની છે? લોહીમાં વધુ પડતી ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ. ચરબીનું બીજું શું કહેવાય છે? કોલેસ્ટ્રોલ. ઘણી જગ્યાએ કોલેસ્ટ્રોલ શબ્દ સાંભળતા હોય અથવા તો વાંચતા હો છો, તો એ ચરબીનો પ્રકાર જ છે, ચરબી છે. જમા થવાથી હૃદય રોગનો ગંભીર ખતરો ઊભો થાય છે. ચરબી રોગ થવાથી હૃદય રોગની સાથે સાથે ઘણી બધી બીમારીઓ નોતરે છે. ચરબી છે તમારું બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI છે એ યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ. એની ગણતરી કરવાનું આપણા શારીરિક શિક્ષણની અંદર શીખવે છે. વજન, એની ગણતરી કરવા માટે શું હોય છે? વજન છેદમાં ઊંચાઈ. ઊંચાઈ શેમાં? મીટરમાં. મીટર ટૂંકમાં લખું છું, અને એનો વર્ગ. બરોબર, આટલું હોય છે. વજન હોય છે, અહીંયા તમારે વજન લખવાનું છે. 50 હોય તો 50 કિલોગ્રામ. ઊંચાઈ 1.65 હોય તો 65 નો વર્ગ કરવાનો છે. 1.65 ગુણ્યા 1.65 અને પછી 50 માંથી એનો ભાગ્યા કરવાનો. જે જવાબ આવે છે
એ જવાબ તમારો બોડી માસ ઇન્ડેક્સ એટલે BMI હોય છે. શું હોય છે? BMI હોય છે. અને એ BMI નો જે ગુણાંકન કોષ્ટક છે એની અંદર જોઈને તમે તમારું પોતાનું ગુણાંકન છે એ તમે કરી શકો છો. ચાલો, ત્યારબાદ ખનિજ તત્વો અને શરીરમાં તેમની અગત્યતા. ખનિજ તત્વો છે, ખનિજ તત્વો જેને આપણે ખનિજ તત્વો છે, જુદા જુદા તત્વની અંદરથી મળે છે. જો અહીંયા તમે જુઓ છો કેલ્શિયમ છે, લોહ તત્વ એટલે કે આયર્ન છે, આયોડિન છે, સોડિયમ છે, આની સિવાય મેગ્નેશિયમ છે, ઘણા બધા આની સિવાય પણ આવે છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ કે ફોસ્ફરસ છે. તો શરીરમાં તેમની અગત્યતા હોય છે. શરીરમાં જો આવા આ દરેક ખનિજ તત્વ છે એ પણ ઉપયોગી છે, મિનરલ્સ જેને કહેવાય છે. તો શરીરમાં મુખ્ય એનું કાર્ય શું છે? તો પહેલા કેલ્શિયમ છે. જો અહીંયા ચિત્ર દોરેલું છે. હાડકું અને દાંતના બંધારણ માટે કેલ્શિયમ જરૂરી છે. એની સાથે સાથે ફોસ્ફરસ પણ જરૂરી છે. યાદ રાખજો, દાંત અને હાડકાના બંધારણ માટે તેમજ રુધિર ગંઠાવાની ક્રિયા માટે કેલ્શિયમ છે એ જરૂરી છે. લોહ તત્વ છે, આયર્ન કહેવાય છે, લોહ તત્વ છે એ બ્લડ માટે, જો લોહીમાં હિમોગ્લોબિનનું બંધારણ કરવા માટે લોહ તત્વ જરૂરી છે. આ દરેક છે એ ખૂબ જ ઉપયોગી છે. આયોડિન છે તો થાઇરોઇડ ગ્રંથિના યોગ્ય સંતુલિત કાર્ય માટે ઉપયોગી છે આયોડિન છે. અને આયોડિન વધી જવાથી ગોઈટર નામનો રોગ થાય છે. ખ્યાલ હોય તો ગોઈટર એટલે અહીંયા ગળામાં મોટો જબરો એક સાઈડમાં સોજો આવતો હોય છે અને ગાંઠ જેવું ગંઠાઈ જતું હોય છે, એને ગોઈટર કહેવાય છે. અને એ રોગ છે એ શેના કારણે થાય છે? થાઇરોઇડ. જો અહીંયા થાઇરોઇડ ગ્રંથિની અંદર અસંતુલન આવે છે એટલા માટે થાય છે. હવે થાઇરોઇડ ગ્રંથિ ગળા ઉપર આવે છે, સૌને ખ્યાલ હોવો જોઈએ. ગળામાં થાઇરોઇડ ગ્રંથિ આવે છે, એના ઉપર પેરાથાઇરોઇડ ગ્રંથિઓ આવે છે 4. અગાઉ એકાદા વિડિયોની અંદર પણ આપણે થોડી ચર્ચા કરેલી છે. એની સાથે સાથે સોડિયમની જરૂરિયાત છે. મગજ જો અહીંયા મગજ દોરેલું છે, આ જો અહીંયા ગળું આપેલું છે, અહીંયા થાઇરોઇડ ગ્રંથિ છે, એમાં ઉપર પેરાથાઇરોઇડ છે. શરીરમાં ઉર્મી વેગનું વહન અને એસિડ બેઝની સમતુલા જાળવવી. શરીરમાં ઉર્મી વેગનું વહન કરે છે અને એસિડ બેઝની સમતુલા જાળવવા માટે સોડિયમ જરૂરી છે. તો આવા ખનિજ ક્ષાર છે એ પણ ઉપયોગી છે. હવે આવે છે પાણી, જેના વગર જીવન શક્ય નથી. બે આગળના જે પણ તત્વો છે એ થોડી ઘણી આખું પાછું થાય તો ચાલે, પરંતુ પાણીને તમારે નિયમિતપણે લેવું જોઈએ. માનવ જીવનનો સૌથી મોટો અને મહત્વનો હિસ્સો પાણી. માનવ જીવનની અંદર, માનવ શરીરની અંદર સૌથી મોટો હિસ્સો પાણી છે ને. 50% થી 70% માનવ શરીરમાં રહેલો પાણીનો કુલ ભાગ છે. 50% થી 70% જેટલો માણસની અંદર પાણીનો ભાગ રહેલો છે. રોજિંદી જરૂરિયાત સ્વચ્છ રહેવા માટે રોજ અંદાજે 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. કેટલું પાણીની આપણને વાત કરવામાં આવેલી છે? 3 લીટર જેટલું પાણી છે એ પીવું જોઈએ. જો હવે આની અંદર આવે છે, જો આ આખો પેરામીટર આપેલો છે આપણને, એની અંદર 20% પાણી ઓછું થાય આપણા શરીરની અંદર ત્યારે શું કહેવાય છે? એને ડિહાઇડ્રેશન કહેવાય છે. પ્રશ્ન એવો પૂછાય કે આપણા શરીરની અંદર 70% જેટલું પાણી આવે છે અને 20% જેટલું પાણી એમાંથી ઓછું થઈ જાય તો શું થવાની સંભાવના છે? ડિહાઇડ્રેશન. અને ડિહાઇડ્રેશનને દૂર કરવા માટે શું લેવામાં આવે છે? ORS, ઓરલ રિહાઇડ્રેશન સિન્ડ્રોમ્સ કે એવું કંઈક નામ છે એનું, ORS. ચલો, સોલ્યુશન, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન આવું નામ છે. 40% પાણી ઓછું થઈ જાય તો સજીવનું મૃત્યુ થાય છે. એટલે કે જે માણસ હોય તો માણસ ને પશુ હોય તો પશુ, કોઈ પણ સજીવ છે એનું મૃત્યુ થઈ જાય છે. એને શરીરની અંદર 70% પાણી હોય તો એ બેસ્ટ પાણી, એની અંદર વોટર છે એ હોય છે, અને 20% એમાંથી ઘટે છે તો ડિહાઇડ્રેશન થાય છે. 40% પાણીનો પુરવઠો શરીરની અંદરથી ઘટે છે તો માણસ મૃત્યુ સુધી પહોંચી જાય છે. ચાલો, ત્યારબાદ હવે વિટામિન્સ આવે છે, અને આપણા પાઠ્યપુસ્તકની અંદર જે વિટામિન્સ ની વાત કરવામાં આવેલી છે એની જ વિટામિનની વાત કરીશું, કારણ કે એ પ્રશ્નોની અંદર આવી શકે છે. બીજા ઘણા વિટામિન આમાંથી બાકી પણ રહી જાય છે, છતાં આપણે જેટલા આપ્યા છે એની ચર્ચા કરીશું. વિટામિન્સનો પરિચય રોગ પ્રતિકારક શક્તિના રક્ષકો. શું કીધું છે? રોગ પ્રતિકારક શક્તિના રક્ષકો તરીકે કાર્ય કરે છે વિટામિન્સ. શરીરના સામાન્ય વૃદ્ધિ, રોગ પ્રતિકારક શક્તિ માટે અલ્પ માત્રામાં પણ અત્યંત જરૂરી એવા કાર્બનિક સંયોજનો, જેને શું કહેવાય છે? વિટામિન્સ કહેવાય છે. શું કહેવાય છે? વિટામિન્સ કહેવાય છે. ચાલો, હવે વિટામિન્સની હમણાં આપણે વાત કરી શરૂઆતમાં કે એના બે પ્રકાર છે. પાણીમાં દ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુએબલ, અને ચરબીમાં દ્રાવ્ય એટલે કે ફેટ સોલ્યુએબલ વિટામિન્સ.
બે પ્રકારના વિટામિન્સ આવે છે. ચરબીના વિટામિન્સ એટલે કે A D E K યાદ રાખવાનું છે. વિટામિન A D E K શેમાં સોલ્યુએબલ છે એટલે કે શેમાં દ્રાવ્ય છે તો ચરબીમાં દ્રાવ્ય છે. નોંધ શરીરમાં તેના સંગ્રહ થઈ શકે છે એટલે કે કારણ કે ચરબી સંગ્રહ થાય છે તો આ વિટામિન A D E અને K છે એનો શરીરમાં સંગ્રહ થશે. આ વિટામિન છે એનો શરીરમાં સંગ્રહ થશે નહીં, શરીરમાં લાંબા સમય સુધી સંગ્રહ થતો નથી એટલે આ બેનો એક તફાવત પણ છે ને. પાણીમાં દ્રાવ્ય જે વિટામિન છે વોટર સોલ્યુબલ વિટામિન છે એ વિટામિન B કોમ્પ્લેક્સ અને C, વિટામિન B કોમ્પ્લેક્સ અને C, અને આ જે વિટામિન્સ છે એ ચરબીની અંદર દ્રાવ્ય છે ને એનો સ્ટોર થઈ શકે છે. હવે પાણીની અંદર જે દ્રાવ્ય વિટામિન છે કારણ કે પાણી પણ આપણા શરીરની અંદર વારંવાર એને આપણે પાણી જો કીધું છે ને કે 3 લીટર પાણી રોજ લેવું જોઈએ એટલે પાણી છે એ પણ જેટલું પાણી પીવો છો એટલો નિકાલ પણ સામે સામે થતો હોય છે તો એની સાથે સાથે કેટલાક વિટામિન્સ છે એ પણ વહેતા હોય છે અને શરીરની બહાર નીકળી જતા હોય છે. એટલા માટે લાંબો સમય સુધી જે પાણીની અંદર વિટામિન્સ દ્રાવ્ય છે એ લાંબો સમય સુધી શરીરની અંદર ટકી શકતા નથી. વિટામિન A છે જેને શું કહેવાય છે રેટિનોલ કહેવાય છે. યાદ રાખવાનું છે વિટામિન A નું નામ શું છે રેટિનોલ. શેના માટે તો કે દ્રષ્ટિ અને ત્વચા માટે અમૂલ્ય છે. વિટામિન A દ્રષ્ટિ જોવા માટે આંખ માટે ખૂબ ઉપયોગી. આંખની દ્રષ્ટિ માટે વિટામિન કયું વિટામિન ઉપયોગી છે આવો પ્રશ્ન પૂછાય તો વિટામિન A ABCD નો A યાદ રાખવાનો છે. મુખ્ય કાર્ય શું છે આંખોની રોશની જાળવવી, ત્વચા અને શ્લેષ્મ પડને સંપૂર્ણ સ્વચ્છ રાખવું. ત્વચા માટે જોડાયેલું છે શ્લેષ્મ પડ છે અને સ્વચ્છ રાખવું, આંખોની રોશનીને સ્વચ્છ રાખવાની છે. આ વિટામિન A ની ઉણપથી શું થાય વિટામિન A છે એની ઉણપ એટલે એની ખામીથી શું થાય છે વિટામિન A છે ઓછો થઈ જાય છે આપણા શરીરની અંદર તો કયો રોગ થાય છે રતાંધણાપણું, નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય છે. પછી બીટોર સ્પોટ એટલે કે આંખમાં પડતા સફેદ ડાઘ જેને બીટોટ સ્પોટ કહેવાય છે. બીટોટ સ્પોટ જેને આંખમાં પડતા સફેદ ડાઘ જે આપણા આંખની અંદર સફેદ ડાઘ જોવા મળે છે એ વિટામિન A ની ખામીને લીધે થાય છે. ઉત્તમ સ્ત્રોત શું છે તો અહીંયા તમે જોઈ શકો છો આંખ આપેલી છે અને આજુબાજુ ગાજર છે, પપૈયા છે, પાલક ભાજી છે, દૂધ છે, માછલી છે, આ પણ પપૈયું છે. ચાલો તો ઉત્તમ છે લીલા પાંદડાવાળા શાકભાજી તમે લઈ શકો છો વિટામિન A માટે. જેને વિટામિન A ની ખામી હોય અથવા નંબર આંખના નંબર હોય તેમને આ ચાલુ કરી દેવાનું. નિયમિત રીતે આ ચાલુ કરવાથી આંખના નંબર છે ઓછા થાય છે. બિલકુલ યાદ રાખવાનું છે. ગાજર, પપૈયું, દૂધ, માખણ અને માછલીના તેલમાંથી પણ મળે છે. સૌથી મોટો સ્ત્રોત ગાજરને ગણવામાં આવે છે. વિટામિન A નો સૌથી મોટો સ્ત્રોત તો ગાજર છે. ચાલો કેરોટ, ગાજર. ત્યારબાદ આવે છે વિટામિન B કોમ્પ્લેક્સ. ને B કોમ્પ્લેક્સ શું કામ એને કીધું કારણ કે વિટામિન B ની અંદર કેટલા એના B ના પેટા પ્રકાર છે એટલે એને B કોમ્પ્લેક્સ કીધું છે. એ B છે એ દરેક B વિટામિન B છે જો અહીંયા આપેલું B1 B2 B3 B7 છે B5 છે આ બધા પ્રકાર છે. B9 છે B12 છે આવા બધા પ્રકાર વિટામિન B ના છે અને એ દરેક સમૂહને આખું એક કોમ્પ્લેક્સ નામ આપ્યું છે. કોમ્પ્લેક્સ એટલે ઘણા બધાનો સમૂહ B કોમ્પ્લેક્સ. સૌથી પહેલા છે વિટામિન B1 જેને શું કહેવાય છે થાયમીન કહેવાય છે. શું કહેવાય છે થાયમીન. યાદ રાખવાનું છે. કાર્ય શું છે તો અહીંયા તમે જોઈ શકો તો ચેતાતંત્રનું જો અહીંયા આપણને ન્યુરોન આપેલો છે. ચેતાતંત્ર અને પાચન માટે અત્યંત જરૂરી વિટામિન છે. ઉણપથી શું થાય છે બેરી નામનો રોગ થાય છે. હવે એક પ્રશ્ન એવો આવે છે કે બેરી રોગ કયા વિટામિનની ખામીથી થાય છે તો વિટામિન B. હવે જો પર્સનલી વિટામિન B1 B2 B3 આવો ઓપ્શન ની અંદર આપ્યું હોય તો આપણે એ ઓપ્શન ટિક કરવાનો B1. ખાલી ABCD એવી રીતે આપેલું હોય તો આપણે વિટામિન B ને ટિક કરવાનું છે. અને બેરી રોગ છે એ નામ યાદ રાખવાનું છે. વિટામિન B1 થી થાય છે. એની ખામીને લીધે થાય, ઉણપના લીધે થાય છે. વધી જવાથી અને ઉણપથી રોગ થતા હોય છે તો ઉણપથી રોગ થાય છે. વિટામિન B2 છે જેને રિબોફ્લેવિન અથવા તો રાઇબોફ્લેવિન કહી શકાય છે. રાઇબોફ્લેવિન અથવા રિબોફ્લેવિન કહેવામાં આવે છે. એનું કાર્ય શું છે તો કોષોના ઓક્સિડેશનમાં સીધી મદદરૂપ થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયા શું છે કોષની અંદર ઓક્સિજનની આપલે જે થાય છે એને ઓક્સિડેશન ક્રિયા કહેવામાં આવે છે. ઉણપથી મોઢામાં ચાંદા પડે છે, હોઠ ફાટવા લાગે છે. હવે વિટામિન B2 છે એનાથી શું થાય છે અહીંયા હોઠની નિશાની આપી છે. હોઠ ફાટે છે અથવા તો વારંવાર હોઠ ફાટતા જણાય અને જે મોઢામાં ચાંદા પડવા આવું જે ક્રિયા તમને જણાય તો તમારા શરીરની અંદર વિટામિન B2 ની ખામી હોય એવું સાબિત થાય છે. બીજા પણ કારણો હોય આજ ના હોય પરંતુ આ એના કારણો હોઈ શકે છે. વિટામિન
B3 જેને નિયાસિન અથવા તો નાયાસિન કે નિયાસિન કહેવામાં આવે છે, એનું કાર્ય શું છે? તો ચયાપચય એટલે કે મેટાબોલિઝમની ક્રિયા માટે જરૂરી છે. મેટાબોલિઝમની ક્રિયા માટે, ચયાપચય માટે ઉપયોગી વિટામિન કયું છે? B3. એની ઉણપથી શું થાય? તો પેલાગ્રા, ગંભીર ત્વચાનો રોગ છે, ચામડીનો રોગ છે પેલાગ્રા. પેલેગ્રા યાદ રાખવાનું છે. B3 થી પેલેગ્રા થાય છે. મોઢામાં ચાંદા પડવાનો, હોઠ ફાટવા કેનાથી થાય છે? B2 થી થાય છે. B1 થી બેરી નામનો રોગ થાય છે. તો આટલું યાદ રાખવાનું છે. એની સાથે સાથે B કોમ્પ્લેક્સ ની અંદર બીજા કેટલાક પ્રકાર છે જેને આપણે જોઈ લઈએ. B6 જેને પાયરિડોક્સિન કહેવાય છે. આના સુધી B7 અને B9 પણ આવે છે, પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર નથી, એટલા માટે એને આપણે ચર્ચા કરવાના નથી. વિટામિન B6 છે જેને પાયરિડોક્સિન કહેવાય છે. શું કહેવાય છે? પાયરિડોક્સિન. એનું કાર્ય શું છે? તો એમિનો એસિડના ચયાપચયમાં મુખ્ય કાર્ય કરે છે. એમિનો એસિડ શેમાં જોવા મળે છે? સૌને ખ્યાલ, અગાઉ આપણે ચર્ચા કરી. એમિનો એસિડ શેમાં જોવા મળે છે? તો હવે આ છે કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે એમિનો એસિડ શેમાં જોવા મળે છે. તો ચયાપચયમાં, એટલે કે ચયાપચયની ક્રિયા છે, પાચન શક્તિ, ચયાપચય, મેટાબોલિઝમની અંદર મુખ્ય રીતે મદદરૂપ થાય છે. વિટામિન B3 છે અને B6 છે, એ પણ બંને ચયાપચયની અંદર મદદરૂપ થાય છે. વિટામિન B12 છે, એનું કાર્ય શું છે? તો અહીંયા બ્લડ આપેલું છે. તો લોહીના લાલ કણો એટલે કે RBC, રેડ બ્લડ સેલના નિર્માણ માટે બિલકુલ અનિવાર્ય છે. બિલકુલ અનિવાર્ય છે. B12 છે, ઘણા બધા રોગ, લોહ તત્વની ખામી થઈ હોય તો B12 ની ગોળીઓ ડોક્ટર આપણને આપતા હોય છે. B12 ની અંદર શું B12 હોય છે? B12 ની ગોળીઓ હોય છે જે લોહીના લાલ રક્તકણો છે, એ આપણા શરીર કણ ઘટી જાય એવું આપણે શબ્દ વાપરીએ છીએ. તો એ લોહીના લાલ કણ જ્યારે ઘટે છે ત્યારે B12 ની ગોળીઓ છે એ આપતા હોય છે ડોક્ટર. ફોલિક એસિડ અગત્યતા ગર્ભવતી મહિલાઓ માટે અને શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા જેને કહેવાય છે, અટકાવવા માટે અત્યંત જરૂરી છે. શું છે? ફોલિક એસિડ છે. જો આ ગર્ભવતી જે સ્ત્રીઓ, મહિલાઓ હોય છે, એના શરીરમાં જ્યારે લોહીની ઉણપ જણાય છે, જેને એનિમિયા કહેવાય છે, એને અટકાવવા માટે અત્યંત જરૂરી તત્વ છે ફોલિક એસિડ. ફોલિક એસિડ છે એના માટે જરૂરી છે. ચલો, ત્યારબાદ વિટામિન C અને વિટામિન D ને પણ આપણે જોઈ લઈએ. વિટામિન D છે રોગ પ્રતિકારક શક્તિ અને હાડકાની મજબૂતાઈ. હાડકું કોનું દ્વારા મજબૂત થાય છે? વિટામિન D. રોગ પ્રતિકારક શક્તિ વિટામિન C આવશે, કદાચ બંને આવશે, પણ વિટામિન C અને આવી રીતે ડિવાઈડ કરેલા છે. વિટામિન C જેને એસ્કોર્બિક એસિડ કહેવાય છે. શું કહેવાય છે? એસ્કોર્બિક એસિડ. યાદ રાખવાનું છે. એસ્કોર્બિક એસિડ કોને કહેવાય છે? વિટામિન C. અને અહીંયા આવે છે કેલ્સીફેરોલ અને સૂર્યપ્રકાશનું વિટામિન. કેલ્સીફેરોલ, વિટામિન D ને શું કહેવાય છે? કેલ્સીફેરોલ કહેવાય છે. એની સાથે સાથે સૂર્યપ્રકાશનું વિટામિન્સ પણ કહેવાય છે. વિટામિન D છે એના પણ બે પ્રકાર છે, આપણા પાઠ્યપુસ્તકની અંદર નથી. D2 અને D3 મારા ખ્યાલ મુજબ D2 અને D3 આ બે પ્રકાર વિટામિન D ના પણ છે. કાર્ય શું છે હવે વિટામિન C નું? તો હાડકાં અને દાંતના પેઢાને મજબૂત બનાવે છે, મજબૂત રાખવા, લોહ તત્વના શોષણમાં મદદ કરે છે, જખમ રૂઝાવા, જખમ એટલે ઘા એટલે ઈજા થઈ હોય એને રૂઝાવવા માટે, કારણ કે વિટામિન C છે એ શરીરના કોષોના બંધારણ માટે, એની બનાવટ માટે ઉપયોગી છે. બોડી બિલ્ડિંગ પ્રોટીન છે. તો આ વિટામિન C છે એ જખમ છે એને રૂઝાવવા માટે, રૂઝ આવે એના માટે વિટામિન C છે એ ઉપયોગી છે. ઉણપ, સ્કર્વી રોગ થાય છે એના ઉણપથી. જે સ્કર્વી રોગની અંદર શું થાય? મોઢામાંથી લોહી નીકળવું. અને સ્કર્વી રોગની નિશાની છે. સ્કર્વી રોગ શેની ખામીથી થાય છે? વિટામિન C ની ખામી છે તો સ્કર્વી રોગ થાય છે. સ્ત્રોત ક્યાં છે? તો આમળાની અંદર મળશે. ટૂંકમાં ખાટા ફળો છે એની અંદરથી તમને વિટામિન C જોવા મળશે. આમળાની અંદર સૌથી વધારે જોવા મળશે. અને લીંબુ છે, નારંગી છે, આંબલી છે, ખાટા ફળ કોઈ પણ છે એની અંદર તમને વિટામિન C ની એની અંદર હાજરી જોવા મળશે. હવે વિટામિન D નું કાર્ય શું છે? તો શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણમાં મદદ કરે. શરીરની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ છે. હવે આ કેલ્શિયમ અને ફોસ્ફરસ છે એ બંને શેના માટે ઉપયોગી છે? તો અહીંયા હાડકું દોરેલું છે, જો છે ને. હાડકાના બંધારણ માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને જરૂરી છે. તો વિટામિન D છે, કેલ્શિયમ અને ફોસ્ફરસ આપણા શરીરની અંદર મોટા ભાગનું છે એ હાડકાની અંદર જોવા મળે છે. અને એ છે એનું શોષણની મદદ કોણ કરે? વિટામિન D
વિટામિન ડી છે શું કરે? કેલ્શિયમ અને ફોસ્ફરસ બંનેને શોષણમાં જે છે શોષણમાં મદદ કરે છે. હાડકા દ્વારા શોષાય છે, શરીર દ્વારા શોષાય છે. તો આ સૂર્યપ્રકાશ છે, આપણને ખ્યાલ છે સવારનો કુમળો તડકો હોય તો એના દ્વારા આપણા શરીરને વિટામિન ડી મળે છે. આવું ઘણી વખતે સાંભળ્યું હશે. તો એ આપણા ત્વચા દ્વારા સીધું હાડકાની અંદર પણ જાય છે. ઉણપ, તો બાળકોમાં સુક્તાન નામનો રોગ આવે છે જેને રિકેટસ કહેવાય છે. રિકેટસ એટલે શું? સુક્તાન એટલે શું? હાડકાનું વળી જવું, એને રિકેટસ કહેવાય. હાડકાનો રોગ છે, પગના હાડકા, હાથના હાડકા વળી જવા, એને રિકેટસ કહેવાય છે. અને પુખ્ત વયના લોકોમાં હાડકા પોચા પડી જાય. પુખ્ત વયના લોકો હોય, જો બાળક છે એ પુખ્ત વયનું નથી, એના હાડકા એટલા કોમળ હોય તો એ અગર છે વળી જતા હોય છે અને એની અંદર ખામી સર્જાતી હોય તેને રિકેટસ કહેવાય. હાડકાઓ પોચા પડે છે જે પુખ્ત વયના હોય એના. સ્ત્રોત ક્યાં છે? તો સૂર્યપ્રકાશ છે, એની સાથે દૂધ, માખણ, માછલીનું તેલ. આ દરેકમાં વિટામિન ડી આપણને જોવા મળે છે. ચાલો, ત્યારબાદ હવે વિટામિન કે આવે છે. શું આવે છે? ADEK. એની અંદર વિટામિન કે, E અને K બંને આવે છે આની અંદર. એન્ટીઓક્સિડન્ટ અને રક્ત સંરક્ષણ બંને નામ ખૂબ જ અગત્યના છે. વિટામિન E છે એને ટોકોફેરોલ કહેવાય છે. શું કહેવાય છે? ટોકોફેરોલ છે. અને એની અંદર એનું કાર્ય શું છે? તો પ્રજનન ક્ષમતા અને ત્વચાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પ્રજનન ક્ષમતા માટે અને ત્વચાના સ્વાસ્થ્ય માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન E યાદ રાખવાનું છે. વિટામિન E શરીરમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે. એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે. સ્ત્રોત શું છે? તો સોયાબીનની અંદર મળશે, લીલા પાંદડાવાળા શાકભાજીની અંદર મળશે. સોયાબીન છે, અહીંયા આ સોયાબીન છે એની અંદર મળશે. ત્યારબાદ વિટામિન કે આવે છે. કે વિટામિન કે, તો એનું કાર્ય શું છે? તો લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા એટલે કે બ્લડ ક્લોટિંગ માટે સીધો જવાબદાર છે. હવે બ્લડ ગંઠાઈ જવું, લોહી ગંઠાઈ જવું એટલે શું? જ્યારે આપણને ઈજા થઈ હોય અને ઈજામાં તમે જે ઈજાવાળા ભાગ ઉપર લોહી જામી જાય છે એને શું કહેવાય? ગંઠાવાની ક્રિયા. એટલે આ વિટામિન કે ની ખામીથી શું થતું હશે કે લોહી ગંઠાવાની ક્રિયા ધીમી પડતી હોય, લોહી વહેતું રહે, સતત વહેતું રહે. જેની અંદર વિટામિન કે ની ખામી હોય એને થોડું પણ વાગવાથી લોહી જલ્દી બંધ થતું નથી. વિટામિન કે ની ખામી હોય એટલા માટે. ઉણપની ગંભીરતા શું છે? જો આની ઉણપ હોય તો ઈજા થાય ત્યારે લોહી વહેતું બંધ થતું નથી. જોયું? જે જીવલેણ બની શકે છે. કારણ કે વિટામિન કે ની ઉણપથી લોહી ગંઠાવાની ક્રિયા બંધ થઈ જાય છે અને જો ઈજા થાય તો લોહી છે સતત વહેતું રહે છે. સ્ત્રોત શું છે? તો પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી આનો સ્ત્રોત છે. પાલક પણ છે અને લીલા પાંદડાવાળા શાકભાજી જે વિટામિન E અને K બંનેનો સ્ત્રોત છે એવું પણ કહી શકાય છે. તો આજના આ વિડિયોની અંદર બસ આટલું જ. જો કે ઘણી માહિતી છે, આહારનો પાઠ છે એને પૂરેપૂરો આપણે કવર કરી લીધો છે. આપણા હવે આહારનો પાઠ શું કામ મૂકવામાં આવ્યો છે શારીરિક શિક્ષણની અંદર? કારણ કે શારીરિક શિક્ષણની અંદર જે પણ કસરતો કરવાની હોય, કોઈ પણ પ્રકારનો લોડ આપવાનો હોય તો એની અંદર શરીરની ઉર્જાનો વપરાશ થતો હોય છે. હવે એ જેટલો વપરાશ શરીરની ઉર્જાનો થયો છે અને શરીરની અંદર ઉર્જાની ખામી થઈ છે, કોઈ પણ પોષક તત્વની ખામી થઈ છે તો એને છે એ આપણે ફરીથી લેવા પડે છે, યોગ્ય માત્રામાં લેવા પડે છે, એનો ટેસ્ટ પણ કરાવવો પડે છે. એની અંદર જે પોષક તત્વની ઉણપ જણાય એ પોષક તત્વ છે એ ખેલાડીને આપવા જોઈએ. ત્યારે જ છે એ ખેલાડીનું પરફોર્મન્સ છે એ સુધરતું હોય છે, એનો દેખાવ સુધરતો હોય છે, એની સ્કિલ અને એનું ક્ષમતા છે એ વિકસતી હોય છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બનાવી રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામ માટે આ ચેનલ છે એ ખૂબ જ ઉપયોગી થવાની છે, ખૂબ જ લાભદાયી નીવડવાની છે. જય હિન્દ, જય ભારત.